શું તમને ખબર છે 21 જૂનના રોજ કેમ ઇન્ટરનેશનલ યોગા દિવસ તરીકે મનાવવામાં આવે છે? કારણ કે આજે એટલે કે 21 જૂન એ સૌથી લાંબામાં લાંબો દિવસ છે વર્ષનો, અને આજે એને ગ્રીષ્મ સંક્રાંતિ પણ કહેવામાં આવે છે. અધ્યાત્મ માટે આજનો દિવસ એકદમ ઉત્તમ માનવામાં આવે છે. યોગ એ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક અભ્યાસ છે જે આપણા ઋષિમુનિઓ દ્વારા આપણને સમજાવવામાં આવ્યું છે. વર્ષ 2014માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં આપણા પ્રાઇમ મિનિસ્ટર એવા નરેન્દ્રભાઈ મોદી દ્વારા 21 જૂનને ઇન્ટરનેશનલ યોગા દિવસ તરીકે જાહેર કરવાની જોગવાઈ કરવામાં આવી હતી અને 2015માં ઇન્ટરનેશનલ યોગા દિવસની શરૂઆત પણ કરવામાં આવી હતી. તો યોગ એ આપણા શરીર માટે કેમ ઉપયોગી છે? યોગ એ શરીર અને આપણા દિમાગને એ ખૂબ જ સારું રાખે છે. આપણા બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે. ડાયજેસ્ટિવ સિસ્ટમ અને ઇમ્યુનિટી સિસ્ટમમાં પણ એ કંટ્રોલમાં રાખે છે. સ્ટ્રેસને પણ એ કંટ્રોલમાં રાખે છે. આપણા જે બોડીના મસલ્સ છે એને પણ એ એકદમ ફ્લેક્સિબલ રાખે છે. આપણે એનર્જી લેવલમાં પણ ખૂબ જ વધારો કરે છે. માટે આપણે 24 કલાકમાંથી માત્ર 30 મિનિટ અથવા 1 કલાકનો સમય આપણા શરીર માટે ફાળવીશું, જો આપણને લાંબા સમયે ખૂબ જ ઉપયોગી થશે.